हेलो गाइस, वेलकम माय न्यू ब्लॉग। છે રાજુ ગોસ્વામી અને આજે અમે જવાના છીએ ભુજ. જોઈ શકો છો નવો કપડો છે, જોઈ શકો છો. હું અને મારી બેન ને કેમ જવાના છીએ તમને કહું. મારી બેનને ચણિયાચોળી લેવા છે એટલે અમે જાય છીએ. આ છે મારી બેન, જોઈ શકો છો. બહુ રેડી છે. અમારે જાવ ને તો ગાઈસ તો એમાં લઈ ગઈ. અને આ છે મારા પપ્પા અહીંયા તૈયાર થઈ છે, જોઈ શકો છો. અને આ મારી બેન માથું હતા નસાડતું પોતે પણ મમ્મી આગળ માથું વરાવે છે. આ છે મારી મમ્મી, કઈ બોલતી નથી. અને હું અહીંયા બ્લોગ ઉતારું છું. અને આજે ફાઇનલી અમે 2 દિવસ થઈ ગયા અમે સાયકલ હલાવી અને મારા પપ્પા ના પાડતા હતા. હવે મારા પપ્પા માની ગયા છે, તમે જોઈ શકો છો. ટ્રાજોસ કંપનીની સાયકલ છે, એપલ કંપનીનું આ છે. અને આ હોર્ન તમે જોઈ શકો છો ગાઈસ, હોર્ન છે. અને આપણે જોઈએ બહાર કોણ રમે છે. આપણે જોઈએ. એક મારો ભાઈબંધ છે, જાય શેરો મુસલમાન છે ગાઈસ. આપણે એને નથી બોલાવતા ગાઈસ. તમને એક વાત ખબર છે? એનો ભાઈ છે તે ઉબાદા એ હમણાં ગયો ને, એનું નામ હતું ઈસા. અને એનો ભાઈ હતો ને જે, એનું નામ હતું ઉબાદાને એક દી હું અહીંયા એ બધા અમે રમતા હતા ને એક દી, તો શું કહેવાય મેં રોતો હતો ને તો મેં મસ્તી કરીને કે એ રોયો મસ્તી કરીને ગાઈસ સાંભળજો. મેં મસ્તી કરીને કે એ રોયો તો એમાં મને દંડો ઓળ્યો. એટલે દંડો એટલે વિકેટનો ઓલો ના આવે સ્ટમ્પ, પણ મેં એને છપ્પા જલાવી ગાઈશ. તમને હમણાં આવશે તમને બતાવીશ. એને છપ્પા ટણી એવી અણીને એના પપ્પાને બોલાવી આવ્યો. એના પપ્પા બોલાવી આવ્યો ને મેં એના પપ્પાને કહી દીધું કે આ થયું છે ને મેં એને હણી લીધી નામ તેમ બધું કહી દીધું. એ વાત આપણે સાઈડમાં મૂકીએ, એ તમારે આખી વાત પછી કહી દઈશ. અને આ છે અમારો કાચબો, તમે જોઈ શકો છો. જોઈ લીધો કાચબો. આ છે હિંચકો, તમે જોઈ શકો છો. આ છે મારું નવું ટી-શર્ટ. અને અહીંયા શું ચાલો આપણે જઈએ અંદર કોણ શું કરે છે. અને મારી બેન અહીંયા કચરો કરી નાખ્યો છે. મેં નથી કર્યો, મમ્મી જોઈ શકો છો. મારી મમ્મી કચરા કાઢે છે, તમે જોઈ શકો છો. મારી મમ્મી કચરા કાઢે છે અને બ્લોગ ઉતારીશું. તો બીજું તો કંઈ નહીં, બાય.